પુલાવ કહેવાય. પણ આનંદથી બનાવો તો સરસ જ બને. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ વ્યાસ પરિવારનો ધમાલ. આજનો વ્લોગ અમે સાંજે ચાલુ કરીએ છીએ કારણ કે આજે બાનો સુપુત્ર મારા પિતાશ્રી રસોડામાં કંઈક અખતરું કરવાના છે. શું કરવાનો છો? બિરયાની બનાવશે. પુલાવ કહેવાય. બિરયાની કહેવાય. આજુબાજુથી એક્ટિવા જાય એટલે બાદ છેક સુધી પેલું એક્ટિવા જતું ના રહે ને ત્યાં સુધી જોઈ રહેશે. કોણ આવ્યું, કોણ જીવ્યું, ક્યાં જાય છે, થોડુંક ખ્યાલ તો આવવો જોઈએ. આપણે બધી ઇન્દ્રિયનું જ્ઞાન હોવું જોઈએ. ઇન્દ્રિયો આમાં 3 ડુંગળી, 2 ટામેટા અને કેપ્સિકમ સમારીને રાખવું આવું. હવે પપ્પા મને કહીને ગયા છે. 3 ડુંગળી, શું? 3 ડુંગળી, હા 2 ટામેટા, હા 1 પેપ્સિકમ. શું કેમ? પેપ્સિકમ, કેપ્સિકમ કેપ્સિકમ એક કેપ્સિકમ. આ દોત વગર એવું બોલાઈ જાય બેટા. હવે ગળપણમાં બોલ કેપ્સિકમ. કેપ્સિકમ. 3 ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ હવે મારે સમારવાનું છે. એટલે બેક ઓફ ધ જે ડીશ છે એ હું જ કરીશ. મેં મારું કામ પતાવી દીધું છે. ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ કાપી દીધા છે. આજે કૃષ્ણાભાઈના મારા હાથનું ખાવું છે એટલે કંઈક બનાવીએ આપણે. એટલે એમાં થોડું ઘણું કામ આપ્યું હતું મેં કે ભાઈ ડુંગળી ટામેટા બધું સમારી રાખ, હવે કંઈક બનાવીએ, જોઈએ શું બને છે. આપણે બિરયાની જેવું કંઈક બનાવીશું. હવે બિરયાની બને છે કે પુલાવ બને છે એ ખબર નહીં, ટેસ્ટમાં સારું બનવું જોઈએ. એના માટે મેં શું કર્યું, પહેલાં ભાત મૂકી દીધા પાણીની અંદર, ચોખા નાખી દીધા, વટાણા બટાકા નાખીને બોઇલ થવા દીધા છે. પનીર સમારી દીધું છે અને કૃષ્ણએ ડુંગળી, કેપ્સિકમ, ટામેટા તૈયાર રાખ્યા છે. બરાબર. હવે આ ભાત થોડો ચડી જાય પછી આગળ થોડું કરીએ આપણે. ઓકે. હવે એક કળી લસણ અને આદું લીધું છે આપણે. હવે એની એક પેસ્ટ બનાવી દઈએ આપણે ફટાફટ. પુલાવ આદુ લસણની પેસ્ટ નાખી તો ટેસ્ટ થોડો સરસ આવે. આદુ, લસણ અને 2 મરચાં નાખ્યા છે. હવે આની આપણે ચટણી બનાવીશું. ઓકે. ચટણી આપણી રેડી. ઓકે. પેસ્ટ મટીરિયલ્સ બધું તૈયાર થઈ ગયું છે. ભાત બી સરસ થઈ ગયા છે. દાણો છૂટો થઈ ગયો છે એકદમ. શાબાશ. હવે મટીરિયલમાં પનીર, આ પેલી પેસ્ટ આદુ લસણની પેસ્ટ, ડુંગળી ટામેટું, આની અંદર મેં વટાણા અને બટાકું એક નાખ્યું છે. બરોબર. કાજુ, બટર, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ, પનીર અને આદુ લસણની પેસ્ટ. હવે જે ખરું છે ને એ મસાલા છે જે આપણે હવે કરીશું. બરોબર. આપણા હાથનું જાદુ આજે હિનાજુ છે. કેવું બનાવવું. ઓહ. પેનની અંદર તેલ મૂકી અને પહેલાં પનીર અને કાજુ 2 ફ્રાય કરી લીધું. થોડું ગરમ થાય એટલે ઓકે. તેલમાં આપણે હવે પનીર અને કાજુ 2 ફ્રાય કરવા મૂકી દીધા. ઓકે. અને થોડું બ્રાઉનિશ કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. હવે આપણે એને એક સાઈડમાં કાઢી લઈશું. ઓકે. પછી આ તેલની અંદર આપણે ડુંગળી સોંપી. રસોઈની એક સિક્રેટ વાત કહું છું. કોઈ બી રસોઈ છે ને મસાલાથી નહીં પણ આનંદથી બનાવો તો સરસ જ બને. હવે છેલ્લે પૂછીશું બધાને કેવું બને છે. હા, શું નાખ્યું આપણે થોડી ડુંગળી સાતળી દઈશું તેલની અંદર. ડુંગળી. તેલ એની જ યુઝ કરી લઈશું આપણે, નવું તેલ લેવાની જરૂર નહીં. ઓકે. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની. રાઈટ. અમારો છોકરો શીખી ગયો છે મારી જોડે રહી. હા. શું કહો? મારો છોકરો હવે શીખી ગયો છે મારી જોડે રહી. થેન્ક યુ શીખવાડવા. ડુંગળી પ્રોપર શેકીએ ને અને બ્રાઉન કલર આવી જાય તો શું છે, કાચી ના રહે. કાચી ના રહે તો ટેસ્ટ સારો આવે. એ તો પછી પેલું એકલું ડુંગળીની સ્મેલ અંદર ટેસ્ટ આવ્યા કરે, સ્મેલ આવ્યા કરે. એટલે એના પ્રોપર સાંકળવી જરૂરી છે.
ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ ગઈ છે, ભલે દેખાતી નહીં પણ થઈ ગઈ છે. હવે આમાં શું નાખીશું? જરવા દે. हाँ। આગળ શું કરવું એ कैसा लग रहा है आपको? आपके हस्बैंड रसोड़े में आपके लिए बिरयानी बना रहे हैं तो बहुत अच्छा लग रहा है। अच्छा, और कुछ कहना चाहेंगे आप? हर रोज ऐसा बना दे। बाजू तार वहू कैसा કે દરરોજ બનાવો? બહુ બહેરીન છોકરો મારું રસોડામાં કામ કરે, માને ગમે ના ગમે. હાય હાય. મમ્મી કઈ મજા આવે છે નહીં સિરિયલ જોવાની? બહુ મજા આવે। હા, મમ્મીની ફેવરેટ સિરિયલ. મમ્મી અને બા અમારા રોજ સિરિયલ જોવા સાથે બેસે છે. સાસ બહુ કા સંપ તો દેખીએ. આપણે આદુ લસણની પેસ્ટ થોડી ફ્રાય કરીશું. ઓકે, થોડા ટામેટા નાખી દઈશું અંદર. ટામેટા આદુ લસણમાં જ નાખી દીધા ને? હા, ટામેટા આપણે કચરા કરીશું, ચાલશે, બહુ એને પકાવવાની જરૂર નહીં. ઓકે. હવે જે આપણે બનાવ્યું છે એની અંદર બધા મસાલા નાખી અને એની ગ્રેવી તૈયાર કરી દઈએ આપણે. ઓકે. મસાલા બધા બાકી છે, મસાલા તો કરીશું આપણે. હા, થોડું મીઠું સ્વાદ અનુસાર. તેની અંદર મરચું થોડું માપનું જ લઈશું, કારણ કે એટલે આદુ લસણની પેસ્ટ છે તો ઘણું બધું નાખી દઈશું. ચલો, સેજ હળદર નાખીએ આપણે, સેજ ધાણા જીરું પાવડર નાખીએ આપણે. હવે બિરયાની મસાલા. બિરયાની મસાલા નાખી દઈશું આપણે. સ્મેલ સારી આવે. મસાલા હોય છે ને તો ધીમા તાપે આપણે ચડવા દઈએ એટલે મસાલા બધા ચડી જાય ત્યારે ટેસ્ટમાં એની ઇફેક્ટ આવી જાય. સરસ સ્મેલ તો સરસ જ આવે છે, પણ એમના વિડીયો સ્મેલ નહીં આવતી હોય. એટલે વિડીયોમાં ટેસ્ટે નહીં આવે, ટેસ્ટે આપણે જ કહેવાનું છે. ભાતને એનું ભાત પછી અંદર બટાકું નાખી દઉં અને વટાણા મિક્સ કરી દઈએ આપણે. હવે આની અંદર દહીં નાખવાની મારી ઈચ્છા હતી, અને દહીંનો વઘાર કરવાની ઈચ્છા હતી મારી, પણ કૃષ્ણભાઈએ ના પાડી એટલે કેન્સલ કરી દીધું. દહીં નહીં નાખું, દહીં મજા નહીં આવતી. મને એવું લાગે છે કે ગ્રેવી કરતાં ભાત વધારે બની ગયા છે. ના, બરોબર. તો આમાં પ્રોબ્લેમ એક જ છે કે ખાવાવાળા 3 જણ છે અને બનાવી દીધું છે વધારે. બનાવી દીધું છે 6 જણનું. હવે આપણે જે કાજુને પનીર. ફ્રાય કર્યા હતા એ નાખી દઈએ અંદર, પ્રોપર મિક્સ કરી દઈએ. અને ઢાંકી દઈશું થોડી વાર. બહુ મોટો લોચો થઈ ગયો. કેપ્સિકમ જ ના નાખ્યું, તમારે આવડે એવું મારી જોડે? સમાર આવ્યું પણ હવે નાખવાનું રહી ગયું તો ચાલ્યું. ચાલ્યું નહીં, નાખો. હવે એના માટે મારે ફરીથી એનો ફ્રાય કરી ઉપર કેપ્સિકમ નાખવા પડશે. એમને નાખી દો ને, વાંધો નહીં, ચાલો. ઓકે, તો એમને નાખી દઉં છું. મેં કીધું તો કે ઓકે ચાલશે. કે તે એમને નાખી દીધું ને, સરસ બન્યું, જોરદાર. અરે વાહ. કેપ્સિકમ આપણે નાખવાનું ભૂલી ગયા હતા, ફ્રાય કરવાનું રહી ગયું મસાલાની અંદર. કૃષ્ણ યાદ કરાવ્યું એટલે ઉપર નાખી દીધું છે. થોડું કેપ્સિકમ કાચું લાગશે પણ થોડું ચડાવવા દઈશું એટલે થઈ જશે, વાંધો નહીં આવે. મસ્ત બની ગયું છે, બધું ટેસ્ટ કરી લે. જે ખૂટતું કરતું હોય નાખી દે. તો પપ્પા આમાં જે તમે જજ છે તો મમ્મીને જ બનાવી દીધી. શું કે મમ્મી? અરે વાહ, આવું રિએક્શન હતું. સરસ બનાવ્યું છે, ખાવાથી તો બહુ મસ્ત। મમ્મી કે જે મળ્યું એ ટેસ્ટ કરે ને, મસાલો ખૂટતો કરતો હોય પછી તું હવે એડ કરી દેવો. મારો એવું વિચાર હતો આની અંદર દહીંની તિખારી બનાવીએ, દહીં નાખવાનો વિચાર હતો. દહીં નહીં નાખ્યું? ના, દહીં કૃષ્ણભાઈ ના પાડી, દહીં નહીં નાખવું એટલે મેં ના નાખવું. મસ્ત છે। તો જરૂર નહીં ને?
કોઈ જરૂર નહીં. મમ્મી સાચું બોલજે, મમ્મી સાચું બોલજે. આપણું મિશન સક્સેસ. મેં જે કહ્યું હતું ને કે દિલથી બનાવે તો સરસ જ બને. સરસ બની. ચલો કશું કરવાની જરૂર નહીં. આ દરરોજ કંઈક નું કંઈક બનાવવાનું તમારે. જતા રહ્યા. હજુ એક બાકી રહી ગયું. એક બટર નાખી દઈએ. જે યાદ आवा બધું નાખી દેવાનું. तो इस चीज में गुल्लू जी आप क्या कर रही है? हाँ जो भूख लगी है, भूख लगी है तेरे लिए खिचड़ी बनाई मैंने मम्मी. कब दोगे खिचड़ी? खिचड़ी तैयार. मेरा भगवान भी भूखा है. तो खिला देते खिचड़ी. भगवान ने खिचड़ी में दूध धराई दो. कृष्णा હવે આપણા અંદર છે ને થોડું એક બટર નાખી દઈએ. બહુ બધું નાખ્યું. બટરથી થોડો બટરી ટેસ્ટ આવે ને. પણ બટર જેટલો હતો એના પ્રમાણમાં જે બિરયાની છે એ વધારે છે. હવે બિરયાની તો પપ્પાએ બનાવી દીધી છે. મારો વિચાર એવો છે કે હવે હું પેલું મેક્સિકન રાઈસના પેલા મેક્સિકન સોસ હોય એ બનાવું, પણ આ લોકો ના પાડે તો મેં બધી સામગ્રી તો આમ ઝડપી લીધી છે એટલે હું બનાવીશ. એના માટે પનીર થોડું લીધું છે, કાજુ અને ટામેટું અને શું સસ્તી ખબર ડુંગળી કેપ્સિકમ તો બધા આમાં આવી ગયા. હવે આના ગ્રાઇન્ડ કરી દઈશું, મિક્સ કરી દઈશું મિક્સચરમાં. ગ્રેવી અને ચટણી માટે બની ગઈ છે. બહુ નહીં બનાવતો, હું થોડું જ બનાવું છું કારણ કે એક્સપેરિમેન્ટ છે. ઓકે આની અંદર જોઈએ ફ્રેશ મલાઈ લીધી છે. ફ્રેશ મલાઈ લીધું તો છે, પણ હજુ આપણે એક વસ્તુ કરીશું. હવે એક તવો નવો લઈશ, એની અંદર બટર નાખીને એના અંદર મીઠું, મરચું અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખીને આ પ્યુરી અને આ મલાઈ આને મિક્સ કરી દઈશું અને અંદર ચીઝ નાખીશું એટલે સોસ તૈયાર. આમાં હવે નાખી બટરના અંદર આપણે નાખીશું કેપ્સિકમ. ચમચી આવશે બેટી. હવે અંદર આ જે પ્યુરી આપણે બનાવી હતી એ પ્યુરી આમાં નાખી દઈશું. અને હવે નાખીશું આપણે આમાં મલાઈ. હવે આમાં નાખીશું આપણે થોડુંક મરચું અને થોડુંક સ્વાદ અનુસાર તો નહીં કહીએ પણ ચપટી મીઠું, થોડુંક મીઠું. મરચું બહુ ઓછું નહીં, થોડુંક જ કલર માટે જ નાખવાનું. અને થોડું કેચઅપ, આનાથી કલર અને ખટાશ આવશે. થોડું ઓરેગાનો, આનાથી થોડું ટેક્સચર આવશે. સ્મેલ જો તો પાણી મસ્ત આવે, ટેસ્ટ આવે. આવી જવાનું. હવે આની અંદર આપણે નાખીશું પતલી પતલી ચીઝની સ્લાઈસ, કારણ કે મને છીણી મળી નહીં, ના તો હું છીણીથી છીણી રહે. મમ્મી હવે ખાઈને બતાવે એક્ઝેક્ટ કેવું બન્યું છે મારા સોસ સાથે. બહુ સરસ. તારો સોસ બનાવ્યો ને પછી વધારે સરસ થઈ ગયો. થેન્ક યુ. ખાલી કેવા ખાતા કે સારું બની જાય. ના, સરસ બન્યું. એવા ખાતો ને બહુ સરસ બન્યું. ઉપર આવે. થેન્ક યુ. ચાલુ કરું? ચાલુ જ છે કૃષ્ણ. એટલે